કારુના બધા ભૂરાનું કહે ભૂરો લઈ લો. ભૂરા પેલા કહો અમારે ઘૂઘો એના સાહેબ લગ્ન થયા ને એટલે ત્યારે કઈ જોઈને નહોતું કર્યું સંબંધ. એ તો હવે આ બધા ભાગશાળી તે જોઈને સંબંધ કરે છે. પેલા આવું હતું જ નહીં. વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો બેનું ઘીરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાચિયા. અને કારણ કે ફેરાય તે લાજમાં કઢાતા હતા ને ફરાતા હતા. આપણે ઘણો જોઈએ પણ એ સનગ્લાસ લાજ હોય એ જોઈએ કે આપણે એનું મોઢું ન જોઈએ કે ખાલી હસ્તમિલાપ વખતે એટલું ટચ થાય. અમારે ઘોઘાન જાનમાં લઈ ગયા ને તો હસ્તમિલાપ કર્યો તો કે અરે મેં કીધું મને કે ગલતી ચાહે. બે જણાએ માંડ હાથ પકડી રાખ્યા ને એનો હસ્તમિલાપ કર્યો. પરણીને ઘેરે આવ્યા બાબુ. કોડી કડે રમી લીધો ઘૂઘો, લાલ લુંગી ડોકમાં. પણ મૂળ ઘાંઘો છો કારે હું જોઈ લઉં કેવા છે. જેવા મહેમાન જમી લીધા જ્યાં એકાંત, કારણ કે મર્યાદા ત્યારે એ એકાંત જોઈ અને જેવો ઓરડામાં ગયો તો ગણે થાપના પાસે બેન બેઠેલી. પણ આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો તો ઘૂઘો સકરી ખાઈને પડી ગયો. ઓય બાપા, ડુંગળી જેવડું દાણા, ડુંગળીને જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, ડાળિયાના દાણા જેવા આંખ્યું, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીઓ, ભેહું ભેગી કરી જે વાન થાય એવો વાન, એમાં પાછી લાલી કરેલી અને એમાં ઓલી જડ વજડ દાંત કાઢ્યા તો ભખ દીને પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. તો ઓલી નવી નવી એને એમ થયું કે આ રોયાને વાય આવતી લાગે તો ડુંગળી ભાગીને હું ગાડી પાણી સાટ્યું. 15 મિનિટે ભાનમાં આવ્યું. તે દીકરી એમ કીધું કે હજી પરણીને હાલી આવું. હા આમ શું કરો, કાલે હું પાણીની હેલ ભરવા બજારમાં નીકળું તો હું પગે લાગીને કહું મને એટલું તો કહો કે મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો, ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય, આમાં કોણ ભણના દીકરો તારી હામો મીટ માંડે એમ છે. લાજનો ઉલાળ્યો કરી નાખ. અને રહી વાત લાજ કરવાની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢીએ, મને જીવવા દેવો. બાબુ એકવાર હું મારા ફામે બેઠેલો મારી વાડીએ અને ભૂરાના લગ્ન થઈ ગયેલા અને 15 દી પછી આવ્યો. 15 દી પછી મને કે બધું ઉઈદ ઉઈદ લાગે. અરે મેં કીધું આ લગ્ન છે હજી 15 દિવસ જ થયા નાના ઘડીકમાં શું થયું? મને કે મજા જ નથી આવતી. ઢીલે દમે એટલા દલોપ તલીએ ને તો અંધાલું અંધાલું જ લાગે. માલી બા બોલે તો જાણે કૂચલી ભણતી હોય. અને હકીકત કહો, છોકરાની હાજરીમાં કોઈ દી બાંધવું નહીં, બાળકોની હાજરીમાં કોઈ દી બે માણે બાંધ. જો કે હવે તો બાંધતા જ નથી કોઈ. હા, બાકી છોકરાની હાજરીમાં નહીં બાંધવાનું. બાકી અમુક સુધરેલા બાંધે ને બાપુ, જોવા જેવું. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલો શું કહે, તું કૂતરી નહીં, તમે કૂતરા નહીં, તું કૂતરી. તા છોકરા બોલ્યા, તો અમે ગલુડા ને તમારા. બાળકોની હાજરીમાં નહીં એવા ખતરા થાય. એટલે ઘૂઘો આ ભૂરો હાવ માયાભાઈ હાવ ઉડી ઉડી લાગે. મારે બા બોલે તો ત્યારે કૂચલી ભરતી હોય, મારા બાપા બોલે ત્યારે ગધેલો ભૂગતો હોય. મેં તને થઈ હું ગયું છે શું? આટો ગયા. મૂળ એની પત્ની આટો ગયેલી, એના ઘરના વૈયા જતા ઉડ ઉડ મીડું લાગવા. આનું નામ પ્રેમ કહેવાય સાહેબ. મને કે હવાલનો બસ સ્ટેન્ડે ઊભો હતો, એને આજ આવી જવાનું કીધું હતું. એ રૂતની બધી બસ જોઈ. સારું માના માયાભાઈ ન ઉતર્યું, આખો દી એકલી દોચ્યું જ ઉતર્યું, એકલું દોચ્યું. છેલ્લી બચે તો કંડક્ટરનો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર, હાલા માના, હું ખોખા ભલે ભલે ધોયલા આવો છો. કંડક્ટર મારી લીધો કે એ નો આવે એમાં અમે શું કરી. એટલે પછી કંતા લઈને તમારી પાસે આવી ગઈ. તો મેં કીધું કામ કરીને ફોન કર. એલા લે જો, એ તો ભૂલાઈ ગયું. આપણે ત્યાં મોબાઈલ તો છે ને, લગાડ્યો ફોન. ઓલી દીકરી એની મમ્મી પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી.
અને વચ્ચે વાત કહું બાપ, દીકરીના લગ્ન થઈ જાય અને 15 દીક મહિને પછી એકવાર આટો આવે ને ત્યારે એકાંતમાં દીકરીની માં અને દીકરી બે બેઠા હોય, એ વાતું કરતા હોય ને ત્યારે આખા ઘરના સંસ્કારને ખબર પડી જાય. માં પૂછે માથે હાથ મૂકીને, કેમ છે બેટા બધું? માં બરાબર છે બધું. આપણે બંગલો છે ને, અમારે એક ત્યાં ફ્લેટ છે, તારી જેવી જ મારે હેતાળી માં સાસુ છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે. માં મારી ચિંતા ન કરતી. માએ આહુડા લુસતી લુસતી કે બસ બેટા ધ્યાન રાખજો, કોની દીકરી છો એ જો છે. બાકી અમુક તો હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈને આવી, જાતા આવે નોખી ન થાતો મારા પેટની ને એ બ્રાન્ડ બગાડીમાં બ્રાન્ડ બગાડી. અરે એક દીકરી હારે જતી હતી ને સાહેબ, દીકરી હારે જાય તો બેનું રોવે ને, દીકરી પરિવારના આખો પરિવાર રોતો હતો, આ દીકરી નહોતી રોતી. બોલો, બા રડે, મોટી બા રડે, બેનપણીઓ રડે, અને આ તો વરરાજો બે બાવડું પકડીને ઠેઠ ગાડીએ પગ્યા. દરવાજો ખુલી ગયો ગાડીનો અને ઓલ્યું પછી પાછળ રડતી રડજો આવજો છું, આવજો બેન આવજો, કાગળ પતલ લગજો. તો વરરાજો ઓલે હાળિયું રોચ્યું છે એની સામે જોતો. વરરાજાને કોણી મારી, હું ન્યા ટગર ટગર જોવા બેહો ને ગાડીમાં, તમારા ડોળાને હક ન લાગતું એમ કરીને પાછી ફરી હું બીજું ગાંગરો છો, ખોટે ખોટ્યું રોવા બેઠ્યું. અહીંયા રો હું પહેલી વાર હારે જાઉં છું તો રગવા મળ્યું ને. પછી ખબર પડી એટલે તારી માં રડે છે બિચારી કે દીકરી હવે ડાય થઈ રહે છે. પણ બધો આધાર છે આ દેશની દીકરી ઉપર. સંસ્કૃતિ અને રાષ્ટ્રનો આધાર સ્તંભ હોય તો આ દેશની માં છે. એ એવા સંતાનને જન્મ આપશે બાપુ. અને બાપુ આ શૈલેષ દાદાને બધાને ખબર છે, મહિનો મહિનો મૌન અને મારો યજ્ઞ આખો શ્રાવણ મહિનો હોય. હમણાં બાપુ મને સપના બહુ આવે છે. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. નરુ સત્ય કો માવું, અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એને પાછું જન્મવું છે, માવુંને ગોતે છે. આજ ભાવેણાને આંગણે એક આ તમારો ભાઈ કયો, દીકરો કયો, એક તમારી પાસે ભીખ માગે, જેની બેન દીકરી સારા દિવસો દેખાય, પછી એના સાસુ હોય કે પછી એના માં હોય, દીકરીને તેડી આવ્યા હોય, એનું 8 મહિના પૂજા કરજો એ દીકરીને અને કહેજો બેટા 8 મહિના મોબાઈલ મૂકી દે એક બાજુ અને લઈ લે ભાગવત હાથમાં, લઈ લે રામચરિત્ર માનસ હાથમાં, અને 8 મહિના કેવલ પાઠ કરે ભાગવતના, અને પછી દીકરી દીકરાને જન્મ દે અને કેવલ 8 મહિનાનું થાય પાછું. અને એની અંદર જો તમારે એના સંસ્કારના લક્ષણ ન દેખવા મળે તો માયો આયર જાહેરમાં કહે છે હું ગાવાનું બંધ કરી દઈશ. છે તો 16 મહિનાની વાત ને, ક્યાં યુગ વયો જવાની વાત છે? કરો ખતરો કોઈને વર્તમાનમાં કઈ હોય. આખું ઘર એવી પ્રાર્થના કરે 8 મહિના, હે કુળદેવી, હે ઈષ્ટદેવ, હે સદગુરુ ભગવાન, અમારી ઘરે પવિત્ર ચેતના ઉતારજો. એનું આવાહન કરો કે અમારી ઘરે દિવ્ય ચેતના પધારે જે રાષ્ટ્રનું કલ્યાણ કરે. જીજાબાઈએ આ કર્યું છે, જયવંતાબાઈએ આ કર્યું છે, ત્યારે રાણો પ્રતાપ મળે છે. જીજાબાઈ આ પ્રાર્થના કરે છે ત્યારે શિવોજી મળે છે. એવી અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એ દોનો દંપતી લક્ષ્મી નારાયણ જેવું જીવન જીવવા મળે છે. એટલે કહું છું કે અતિ મૂલ્યવાન કોઈ જીવન હોય તો એ દાંપત્ય જીવન છે. આનાથી બીજું મૂલ્યવાન જીવન ન હોય શકે. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા આવે બાપુ નકર તો જે વસ્તુ રડે તો જ સારું લાગે બાળકને. આ ડોક્ટર બધા છે બેઠા, એને ઊંધું રાખીને ગરમ પાણી નાખીને થપથપાવે, કફ કાઢે. હા, આની ઉપર મને લાગ્યો જીવનનો પહેલો પીરિયડ છે સ્વચ્છતા અભિયાન. અંદર અને બહાર સ્વચ્છ રહ્યો. બાપુ વાસરુને જન્મ આપે, ગાય તો જીભે જીભે સ્વચ્છ કરે છે, પીડ્યું નથી રહેવા દેતું. આપણું અંદર અને બાહ્ય જીવન એ સ્વચ્છ બની જાય. બીજાની માટે કઈક સારા વિચારો માંગવાનું મન થઈ જાય. કોકનું દુઃખ અહીંયા કાળજામાં લાગી જાય. અને 18 વરણ જ્ઞાતિ જાતિના ભેદ મૂકી દે, પક્ષપાત મૂકી દે,
હમણાં મને કે વાત કરી સાહેબ, અમે બેઠા હતા અને એક બહુ મોટા પત્રકાર બેઠેલા, બરોબર ને કે અને અમે ઉપલેટાની ચોકડીએ બેઠેલા, ગધેથર બાપુને ત્યાં પ્રોગ્રામમાં ગયેલા, બાપુના ખૂબ આશીર્વાદ લીધા. રાતે વાસુદેવ બાપુ હતા અને ત્યારે આ કે એમ બોલ્યા, ભાઈ ભલે દુનિયા જીતુભાઈને ગમે એમ કે, પણ મારે આજ કામ હતું, મેં ફોન કર્યો અને એ માણસે બધા કામ પડતા મૂકીને મારું કામ કર્યું, પક્ષપાત ન કર્યું. આવા દરેક માલી પક્ષપાત વયો જાય. હા, ચૂંટણી આવે ત્યારે જે તમારે કરવું એ લડી લો, પણ વર્તમાનમાં જેની પાસે સારા વિચાર હોય એને સ્વીકારો, સારી વાતને સ્વીકારો. મને ડાયાબિટીસ હોય ને થાળીમાં ઢેફલું આવ્યું, મારે ન ખાવું જોઈએ, પછી એમ કે જમવામાં કે હે કે નથી, પણ તને કોણ બાપ નામ દે, મૂકી દે ને ઢેફલું. કોઈ બધું સારું બધામાં નહીં હોય. મારા આયર એટલો પ્રોગ્રામ કરે, બધા સારા પ્રોગ્રામ નહીં હોય, કોઈને નહીં ગમ્યા હોય, પણ ક્યારેક ક્યાંક સારું બોલાવી દે. બાપુ જોક્સ ને એ તો અમારું માધ્યમ એક હોય છે, પણ એક આધી વાત અમારી બેન દીકરી લઈ જશે ને અને એમાંથી કોઈ એમ કે ભાઈ કન્યો જન્મ છે ને, તેથી અમારા જાગરણ પૂરા થશે. મારા બાપ વરરાજાને રાજા શું કામ બનાવવામાં આવે? વરરાજાને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે? એ માટે લગ્ન પછી ઈ શેરીએ પાછો નીકળે ને ત્યારે યુવાનને વિચાર આવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયો છે, આ શેરીએ મારા ગીત સાંભળ્યા છે, આ શેરીએ મારે ઢોલને હરણાય સાંભળ્યા છે, હવે મારે જેવા તેવા ડગલા બજારે ન ભરાય, આ ભીતુની મારે આબરૂ રાખવી જોવે, કારણ કે આ ભીતુએ મને રાજા તરીકે જોયો છે. પછી એની અંદર ફરક પડવા મળે. ઉત્તમ આવા સપના આવે છે, દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે. ઘરેથી તો ચાલુ કરવું જ પડે. આ સમય મેં કીધું એમ ઉર્જાવાન થઈ રહ્યો છે. કોઈનો કાર્યક્રમ મોળો નથી જાતો, કોઈનો મઢ મોળો નથી, કોઈનો થડો મોળો નથી, કોઈ ગામમાં મંદિર મોળું નથી. ઘટે છે વિચાર. સંકલ્પ કરી લેજો કે દી હાથમાં હું મંદિરની આજુબાજુ જ્યાં હશ ત્યાં, ભલે બહારગામ જાતો હોઉં, હાઈવે ઉપર જાતો હોઉં, 7 વાગવાનો ટાઈમ થાય તો જે પેલું ગામ આવે એ ગામમાં હું ગાડી લઈ લઈ અને એ ગામના મંદિરે હું 110% આરતી કરીશ. એ આરતી કરવા માણા વયો જાય, ઘરે હશે ત્યારે 100%. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ. ઘરે જેમ કહેવાય સવારમાં 6 વાગે ઘરે ઘરે ઝાલરું મળે વાગવા, તેથી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા. પ્રથમ ભક્તિ. રાણા પ્રતાપને આવવું પડેનું કારણ એ છે કે ખોરડે માં મીરાએ ભજન કર્યું છે, કૃષ્ણનું આવાહન કર્યું છે. સગા મોટીમાં છે મહારાણા પ્રતાપના સગા મોટીમાં, અને ભગવતીએ એવું ભજન કર્યું. એ ઘરે રાણા પ્રતાપને આવવું પડ્યું. ભાવેણા મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજી પૂંજી મોરારી બાપુ એકવાર એવું કીધું, 5,500 વર્ષ પહેલા ગીતામાં ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે ધનંજય, પાંડવા નામ ધનંજયા, પાંડવોમાં અર્જુન હું છું. અને અત્યારે જો કૃષ્ણ પાસે બોલાવો તો એમ કે રાજામાં કૃષ્ણકુમાર હું છું. સાહેબ, જેમાં ભગવાનના દર્શન થાય એવો આપણને રાજા મળ્યો છે. મારો કહેવાનો અર્થ, બોલવા બેસે તો અનેક વાતો થઈ શકે, પણ આ આપણી ભાવેણાની ભૂમિ એક ઉર્જાવાન ભૂમિ છે. દરેક નગરો બનાવવામાં આવ્યા છે, આ તો માં ખોડલે દીધો છે. અહીંયા તખ્તેશ્વર મહાદેવ બિરાજે છે. ભાઈ હમણાં કીધું એમ, આ નગરીની ઉર્જા જુદી છે. અહીંથી 10 કિલોમીટર એક 7 બાવલીઓ બેઠો છે. છેલ્લે વ્યા જાવ બગડાળ, ન્યાલી આગળ જાવ મોરારી બાપુ, ન્યાલી આગળ જાવ થોડાક આપણો દરિયાકાંઠો બાપુ, આ હમણાં ઘોઘાથી લઈને તમે દ્વારકા સુધી વ્યા જાવ. ઉર્જાવાન છે ભાઈ શ્રી. કેટલા ભગુડામાં એક હવા વેચનું ફળું છે બાપુ, પણ એમાં મોગલને હામું કોકનું ભૂલથી જો આહુડું પડી ગયું હોય અને એની ક્ષણે કામ ન થાય તો તે ભગુડાવાળી ન કહેવાય બાપુ. અને આપને આ વખતે આમંત્રણ આપું છું 28/4 આ બધાયને 28/4 માં ભગવતીનો
30મો પાટ ઉત્સવ એટલે પૂજ્ય મોરારી બાપુએ નામ આપ્યું કે આ 30મો છે એટલે પાટ ઉત્સવની પરમ ઉત્સવ. આ પરમ ઉત્સવમાં પધારવા માટે આ બધાને હું ભાવભીનું આમંત્રણ આપું છું. મારા બાપ 28 તારીખે પધારજો. અને જે માણસો આવા સારા કામ કરે, એટલે અલગારીએ લખ્યું છે કે રામ કૃપા એને આવી રોજ દિવાળી, આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળહું થઈને ને આળખું ખવું, બસ મોજમાં રહેવું. ભૂરાએ ફોન લગાડ્યો. માં દીકરી બે રોટલી કરતા ભૈયા ને પાછા હતા ને. મારી વાડીએ ભૂરો બેઠેલો, ફોન લગાડ્યો, એના પત્નીએ ફોન ઉપાડ્યો. પણ સાંભળો, માં દીકરી બે રોટલી વણતા હતા. માં પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી અને દીકરી, કારણ કે માં બાજુમાં બેઠા, અને પાછા ભૂરાની રીંગ વાગે ને બાપુ તો નોખો રિંગટોન મૂકેલો. તમે એમ ન માનતા ગામડામાં વિકાસ નથી. હાલો, એમાં ભૂરાની રીંગ વાગે ને તો બાપુ નંબર ઉપર ન ખબર હોય, રિંગટોન નોખા મૂક્યા હોય ગામડામાં. ભૂરાની રીંગ આવે તો શું વાગે ખબર? તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારી હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. રીંગ વાગે એટલે સીધો મોબાઈલ ઓળે લીધો. હાલો, તો બોલો ભૂરું બોલું. એ તો તમારી રીંગ વાગી એટલે મને ખબર પડી ગઈ. બોલો ને. આમ જો ભૂરી કેટલા દી છે? 1 2 3 4 દી. છેલ્લાથી 4 દી કહી દીધા પૂરી. તમને 4 વર્ષ વયા જાય એવું લાગે. હો, તારી વગર નથી ગમતું. હવે ઓલી દીકરીને એને બા બેઠેલા કાંઈ બોલાય તો નહીં, એટલે ટૂંકું બોલી દીકરી, સેમ ટુ યુ. એટલે મોમને થયું કે ગુઘેશનો ફોન છે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું મર્યાદા ને માં બીજા ઓરડામાં વયા ગયા. રસોડું રેઢું મૂક્યું. એ જેવા મમ્મી બીજા ઓરડામાં ગયા તાતા એ પાટલીને વહેણું મન ફાવે ત્યાં ગયા. સીધો ફોન હાનમાં. હાલો, મારી મમ્મી બેઠા હતા, મારે કઈ બોલાય? ગુગુ અમને ન ગમતો ભૂરું. અને ખરેખર કહું સાહેબ, અને બોલાવે ત્યારે ઉમા કહીને બોલાવતા. રામાયણ સાક્ષી છે કે ઉમા કહું મેં અનુભવ અપના, એ સતહરિ ભજન જગત સબ સપના. જ્યારે જ્યારે બોલાવાનું આવે પાર્વતીજીને ત્યારે ઉમા કહે છે. એટલે આપણે ઉલામણા નામ લેતા ને એક બેન છે ને રેશનિંગ કાર્ડ કઢાવો તો આધાર કાર્ડ ગયા મામલતદાર, સાહેબ અમારે આધાર કાર્ડ નથી ને રેશનિંગ કાર્ડ નથી. બેન મારા ભાઈ નામ આપો. મારે થોડું લેવાય તો ઓલો કે તો મારું થોડું લખાય. તમે જાઓ માંગુકિયા સાહેબ પાસે જઈને આખું ફોર્મ તૈયાર કરી આવો. જાઓ બેન. એ ઓફિસે અહીંયા માણસો કચરા હોય, મમ્મી બાયું માણા પછી ન્યા ઠેઠ ન પોગી. પણ બેન નામ લખાવવાની તો હું ફોર્મ ભરી દઉં ને મારા બાપ, તમે ચિંતા ન કરો. સારા અધિકારી હોય કે પણ નામ તો જોવે ને. તે પણ અમારે થોડું નામ લેવાય, અમારે નામ ન લેવાય. એક બેન કરિયાણાની દુકાને ગયા. એ કે તમારા ભાઈનો હાબુ આપો. હવે તમારા ભાઈનો માવો મળે પણ કે તમારા ભાઈનો હાબુ હોય કાંઈ? મૂળ ઓલા વેપારીનો દીકરો બેઠેલો એ નહોતો ઓળખતો આ બેન. કે બેન મારા હા એ કે તાર કાકાનો હાબુ. મને બેન ખબર નથી મારા કાકા કયો હાબુ વાપરે. અરે ગાંડો લાગે તું એ તે. તાયન બાપા આવ્યા છોકરાના. હા બેન બોલો બોલો. હું કારું નો કહું તાર કાકાનો હાબુ આપો. ધડદી બોલો રોજ જે દુકાન બેઠો ને એને હાબુ આપી આલ્યો ભાઈ. બેન વૈયા ગયા. છોકરે કીધું બાપા મને તો કયો ઈ કયો હાબુ આવે. એના વરનું નામ છે ખોડો. એ કે ખોડાનો હાબુ આપો, ખોડાનો હાબુ. માથામાં ખોડો થયેલો છે, નામ ન લેવાય એટલે બિચારી કે. એટલે આડે દીકરા ફોન આમ જો ગુગી ખરેખર તારી ગમતું નથી. બધું ઉદ લાદે. ઓલી દીકરી બોલી કે મને થોડું ગમે.
સવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાણા, બાજરામાં તમે દેખાણા. આપણે એમ તો ધણી છે કે ધણીડું છે, મરી જવું લાગટ દેખાતો હતો. પણ જીવન એને જ કહેવાય કે બેયના ખોળિયા જુદા ને આત્મો એક. છેલ્લી વાત કહું કે ભજનની નજીક રહેજો, ઘરમાં રામાયણ અને ભાગવત રાખજો. જેમ અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં અમુક દુર્ગંધ ન આવે, એમ તમારા મંદિરિયામાં ભગવદ્ ગીતા, રામચરિત્ર માનસ, શ્રીમદ ભાગવત છે ને, તો એ તમારા ઘરમાં કળયુગ નહીં ગળી શકે મારા બાપ. અને એ ખરેખરી અત્યારે જરૂર છે. અને આવો ઉજળો પ્રસંગ કર્યો. ફરી વાર ટ્રસ્ટના તમામ સભ્યોને, તમામ ડૉક્ટર ટીમને જે આમાં સેવા આપે છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપી, તમામ દાતાઓને ધન્યવાદ આપી, માંગુ કે સાહેબને પણ અભિનંદન આપીશ કે તમે ખરી જગ્યાએ લાવ્યા અને આવા મહેમાનોએ તમે હાજરી આપી. તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. અસ્તુ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી, ખોડાલ માત કી, ઉમિયા માત કી. જય જય સરદાર. ભારત માતા કી, ભારત માતા કી. જય હો ભાવનગર.